કાંકરેજના હિંદવાણી પ્રગણા પ્રજાપતિ સમાજના ઉપપ્રમુખ અને પ્રમુખ મંત્રી સહમંત્રીની ખાટલા બેઠક યોજાઈ હતી. કાંકરેજી હિંદવાણી પ્રગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ એસ પ્રજાપતિ કુંવરવા, ઉપપ્રમુખ રામસિંહભાઈ પ્રજાપતિ રવેલ, મંત્રી વાલજીભાઈજી પ્રજાપતિ રાજપુર, સહમંત્રી રમેશભાઈ એસ પ્રજાપતિ લુદ્રાની ગત તારીખ 16/6/2024ના રોજ સમાજની ઉપસ્થિતિમાં સર્વાનુમતે વરણી થતા કારોબારીની રચના અને નવીન કારોબારીની સભ્યોની નિમણૂક અર્થે આજરોજ તારીખ 14/7/2024ને રવિવારના રોજ સમાજના કાર્યમાં સહયોગ આપવા કાંકરેજી પ્રગણાના ગામોમાં સવારે 8 કલાકે, ચાંગા 9 કલાકે, જાખેલ 10 કલાકે, પાદર 11 કલાકે જોટાડા પહોંચેલા. ત્યારે પ્રજાપતિ ભેમાભાઈ દારસીભાઈના નિવાસે આશા દિનેશભાઈ હેમાભાઈએ કંકુતિલક કરી જોટાડા પ્રજાપતિ તેરવડિયા પરિવાર દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. બપોરે ભેમાભાઈને ત્યાં ભોજન પ્રસાદ લઈ ઈશરવા 3 કલાકે, નવાપુરા સાંજે 4:30 કલાકે અને કુડવા 5 કલાકે, કંથીરિયા 5:30 કલાકે, વખા વગેરે ગામોમાં ખાટલા બેઠક દ્વારા પ્રમુખે અનેક ચર્ચા કરી નવીન કારોબારી સભ્યોની નિમણૂકની માગણી કરતા અનેક નમૂનાઓનું સૂચન કર્યું હતું. રવિવારે યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રમુખ અણદાભાઈ એસ પ્રજાપતિએ જ્ઞાતિજનોને જણાવ્યું હતું કે સમયની સાથે સમાજ સાથે ચાલે તે માટે આપ સૌ પરિવર્તન ઝંખી રહ્યા છો, તે માટે આપણે સૌ સાથે મળીને પ્રયત્નો કરશું તો જ પરિણામ મળશે. ગામે ગામ ખાટલા બેઠકનું અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે. ગામે ગામ ખાટલા બેઠક યોજીને મજબૂત સંગઠન માટે અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે ગામની મુલાકાત લીધી છે ત્યાં સમાજના બંધારણની પાળવાની સાથે સાથે ડીજે એન્ટ્રી, હલ્દી રસમ, કંકુ પગલાં જેવા દૂષણોથી દૂર રહેવાની ખાતરી મળી છે.